હાલો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. સો ટુડે ઇઝ કાઇટ ફ્લાઇંગ ડે અને સાચું કહું તો મને પતંગ ચગાવતા બિલકુલ નથી આવડતું. બટ આજે મેં નક્કી કરેલું હતું કે કંઈ પણ થાય આજે તો હું પતંગ ચગાવતા શીખીશ. આજે આ સ્કિલ હું શીખીને રહીશ. તો હું ટેરેસ પર ગઈને હું પતંગ ચગાવતી હતી. તો પતંગ ચગાવતી હતી તો પહેલો પતંગ મારો ફાટી ગયો. બીજો પતંગ મારો કશે સ્ટક થઈ ગયો, અટકી ગયો સોલાર વોલારમાં. તો પીપલ ઓવર દે હુ આર નોટિસિંગ, એ લોકોને લાગ્યું આને પતંગ ચગાવતા નહીં આવડતો. તો એ લોકોને મને પૂછ્યું, તને પતંગ ચગાવતો નથી આવડતો? મેં કીધું ના, મને પતંગ ચગાવતો નથી આવડતો. તો એ લોકો મને એવી કમેન્ટ કરી, નહીં કર, તને નહીં આવડશે. પતંગ ચગાવવાના બધાના બસની વાત નથી. પછી અમુક લોકો એવું પણ બોલ્યા કે તું છોકરી છે ને, એક કામ કર, તું ફિરકી પકડ, પતંગ આ લોકો તને ચગાવી આપશે, પછી તું ખાલી પકડજે પતંગને. પછી એક જણ તો એવું પણ બોલ્યું કે તમારા આંગળા કપાઈ જશે પણ તમારો પતંગ નહીં ચગશે. પણ મેં તો આજે નક્કી જ કરેલું હતું કે કંઈ પણ થાય મારે પતંગ ચગાવવો જ છે. પછી મેં ધીમે ધીમે હું બીજી ટેરેસ પર ગઈ. મને એવું લાગ્યું કે બહુ નેગેટિવિટી છે, તો મેં મારી પોતાની સ્પેસ ક્રિએટ કરી. આઈ વેન્ટ ટુ અનધર ટેરેસ ને મેં ત્યાં પતંગ ચગાવવાનું પાછું સ્ટાર્ટ કર્યું. તો પતંગ થોડો થોડો હવામાં જવા લાગ્યો. પછી ફાઇન પાછો હવાએ બી થોડો સપોર્ટ કર્યો. તો મારો 5th ટ્રાયલમાં તો પતંગ મસ્ત ચગી ગયો. તો જેવો ચગી ગયો ને તો પાછળથી આવીને કોઈએ કટ કરી દીધો, કાંઈ થઈ ગયો. પછી મને થોડો ગુસ્સો આવ્યો કે યાર આટલી બધી મહેનત કરું છું, આટલી ટ્રાય કરું છું, ફાઇન હવામાં જાય છે ને કટ થઈ જાય છે. પછી તો પણ મેં કીધું ના, કંઈ પણ થાય, હાર તો નથી જ માનવાની, આજે તો હું પતંગ ચગાવીને જ રહીશ. તો 6th ટ્રાયલમાં મસ્ત હવામાં પતંગ ચાલ્યો ગયો અને પેચ લાગી ગયા. આ વખતે મારો પતંગ કપાયેલો નહીં હતો, પણ એ સિચ્યુએશનમાં મને સમજ નહીં પડી કે શું કરું. તો મેં ઢીલ છોડી, દોરી જવા દીધી. તો મારો પતંગ સડન ઓફ નીચે આવવા માંડ્યો. પછી મને એમ થયું, નહીં યાર વૃતિકા, બહુ મહેનત કરીને ઉપર પતંગ ઉપર લીધો છે, કંઈ પણ થાય હવે પતંગને નીચે તો નથી જ આવવા દેવા. તો મેં પતંગને છે ને તે જસ્ટ એની પકડ થોડી ટાઈટ કરીને પતંગને હવામાં મેન્ટેન કરવા માટે મેં જરાક પુલ કર્યું. તો સામેવાળાનો પતંગ કપાઈ ગયો. પછી મને એમ થયું કે ઓકે, બટ ઇન ધેટ કેસ હું ત્યારે તો ખુશ તો થઈ ગઈ. તો મારા માઇન્ડમાં એક જે થોટ પ્રોસેસ આવી છે મારે તમારી જોડે શેર કરવી એઝ યુઝ્યુઅલ. તો રિયલ લાઈફમાં પણ એવું જ હોય છે. ઓકે, આપણે જ્યારે ઉપર ઉઠવાની ટ્રાય કરતા હોઈએ ને ત્યારે બહુ બધા લોકો એવા આવશે જે લોકો નેગેટિવ કમેન્ટ કરશે. ઓકે, બહુ બધા લોકો એવા આવશે જે આપણી કટ કરવા માટે આવશે. બટ હું ખાલી એટલું કહેવા માગું છું કે જસ્ટ ટ્રાય. અગર તમે મનમાં નક્કી કરેલું છે ને કે અમારે કરવું છે, તો તમે ટ્રાય કરો ને યાર. વધારેમાં વધારે શું થશે? યા તો પાસ થશો યા તો ફેલ થશો. પણ તમે ટ્રાય જ નહીં કરશો તો તમને કેવી રીતના ખબર પડશે કે શું રિઝલ્ટ આવવાનું છે? બીજી એક વસ્તુ કે થોડી થોડી જેવી રીતના હવાની લહેર આવી તેવી રીતના લાઈફમાં ભગવાન બી એવું વિચાર કરે કે હું એને સપોર્ટ કરું. પણ અગર તમે કંઈ કરશો તો ભગવાન તમને સપોર્ટ કરશે. તમે ભગવાનના ભરોસે બેસી રહેશો કે યાર ભગવાન છે, તો એવું તો થોડી ચાલે. મે બી શું ખબર ભગવાન તમારા ભરોસે બેઠો હોય કે આ કંઈ કરે ને પછી એને સપોર્ટ કરું. ઓકે, તો આવું પણ થાય. અને બીજી એક વસ્તુ મને ખબર પડી ગઈ કે ક્યારે ઢીલ છોડવી અને ક્યારે પકડ મજબૂત રાખવી. ઓકે, તો હું ખાલી એટલું કહેવા માગું છું કે કંઈ બી વસ્તુ કરતાં પહેલાં પ્લીઝ ગભરાવો નહીં, ડરો નહીં. જસ્ટ ગો ફોર ઇટ. કર્યો, બહુ મજા આવશે. નવું શીખશો, નવા ચેલેન્જીસ ફેસ કરશો. અને મને તો બહુ મજા આવી પતંગનું શીખીને. તમારું શું કહેવું છે આ વસ્તુ માટે? તમે મને કમેન્ટ અને DM કરી શકો છો. ઓકે, અને બને રહેજો મારા નેક્સ્ટ વિડીયોમાં. બિલકુલ બી ડિમોટિવેટ નહીં થતા. હંમેશા હું તમારી સાથે છું. બાય બાય. થેન્ક યુ.